ચાલો આજે અકાઉન્ટ્સના એક એવા વિષયને સમજીએ જે દેખાવમાં થોડો અઘરો લાગે છે પણ ખરેખર ખૂબ જ લોજિકલ છે. આપણે વાત કરીશું ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વિશે અને આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીશું. ચાલો સૌથી પહેલા એ નંબર પર ફોકસ કરીએ જે બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ મહત્વનો છે, 8 માર્ક્સ. હા, આ એક જ પ્રકરણ તમને પૂરા 8 માર્ક્સ અપાવી શકે છે. બસ થોડું ધ્યાનથી સમજવાની જરૂર છે. તો સવાલ એ છે કે આ વધુ ગુણભાર ધરાવતા પ્રશ્નને એકદમ પરફેક્ટલી કોઈ પણ ભૂલ વગર કેવી રીતે ઉકેલવો? વેલ, આ સમજૂતી તમને એની જ એક ચોક્કસ બ્લુપ્રિન્ટ આપશે જેથી આત્મવિશ્વાસ સાથે આ દાખલો ગણી શકાય. આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા સમજીશું કે નવા ભાગીદારનો પ્રવેશ શું છે, પછી જોઈશું 5 જરૂરી હવાલાઓ, ત્યાગના પ્રમાણની ગણતરી કરીશું, મુખ્ય ખાતાઓ બનાવીશું અને છેલ્લે આખરી પાકું સરવૈયું તૈયાર કરીશું. અને હા, એન્ડમાં પરીક્ષા માટે કેટલીક ખાસ ટિપ્સ પણ છે. તો સૌથી પહેલાં ચાલો એકદમ બેઝિક વાત સમજી લઈએ. કોઈ ચાલતી ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને શા માટે દાખલ કરવામાં આવે છે અને એની પાછળના મૂળભૂત નિયમો શું છે? જુઓ, ભાગીદારી કાયદો 1932 સ્પષ્ટપણે કહે છે કે નવા ભાગીદારનો પ્રવેશ ત્યારે જ થઈ શકે જ્યારે બધા જ જૂના ભાગીદારો હા પાડે, મતલબ કે સર્વસંમતિ જરૂરી છે. આવું કેમ? કારણ કે તેનાથી પેઢીની સ્થિરતા અને ભાગીદારો વચ્ચેનો વિશ્વાસ જળવાઈ રહે છે. પણ કોઈ પેઢીને નવા પાર્ટનરની જરૂર જ કેમ પડે? વેલ, એના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ધંધો વધારવા માટે વધુ પૈસા એટલે કે મૂડીની જરૂર હોય, અથવા કોઈ ખાસ મેનેજમેન્ટ સ્કિલ ધરાવતી વ્યક્તિની જરૂર હોય, ક્યારેક કોઈ જૂનો ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એની જગ્યા ભરવા માટે પણ નવા ભાગીદારને લેવામાં આવે છે. ઓકે, તો હવે આવે છે આખા દાખલાનો સૌથી અગત્યનો ભાગ. આને તમે એક બ્લુપ્રિન્ટ સમજી લો. આ એવા 5 જરૂરી હવાલાઓ છે જે દરેક પ્રવેશના દાખલાને ઉકેલવા માટેનો પાયો છે. આ બરાબર સમજાઈ ગયું તો સમજો કે આખો દાખલો આવડી ગયો. આ 5 સ્ટેપ્સ આપણે ફોલો કરવાના છે. પહેલું, નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવું. બીજું, પાઘડીની ગણતરી કરવી. ત્રીજું, મિલકતો અને દેવાનું પુનર્મૂલ્યાંકન કરવું. ચોથું, જે પણ જૂનો નફો કે અનામત પડ્યું હોય એને વેચી દેવું. અને છેલ્લે, આ બધી અસરો આપીને પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટને અપડેટ કરવું. હવે સૌથી પહેલી અને કહી શકાય કે સૌથી ક્રિટિકલ ગણતરી છે ત્યાગનું પ્રમાણ. આનો સીધો મતલબ શું? સિમ્પલ છે. જ્યારે નવો પાર્ટનર આવે ત્યારે જૂના પાર્ટનર્સે પોતાના નફામાંથી થોડો ભાગ એના માટે જતો કરવો પડે છે. બસ, આ જતા કરેલા ભાગને જ ત્યાગ કહેવાય છે. અને એને શોધવાનું ફોર્મ્યુલા તો એકદમ સીધો સાદો છે. જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરી દો. આ ગણતરી એટલા માટે ખૂબ જરૂરી છે કારણ કે નવો ભાગીદાર જે પાઘડેલી રકમ લાવે છે એ આ ત્યાગના પ્રમાણમાં જ જૂના ભાગીદારોને મળે છે, જાણે કે એમના બલિદાનનું એક વળતર. ચાલો આપણા ઉદાહરણમાં જોઈએ. આસ્થાનો જૂનો શેર હતો 3/5 અને નવો છે 4/10. હવે ગણતરી સરળ કરવા માટે પહેલા છેદ સરખા કરી દઈએ તો 3/5ને આપણે 6 પણ લખી શકીએ. હવે 6 માંથી 4 બાદ કરો તો જવાબ આવે 2. એવી જ રીતે આહનાનો જૂનો ભાગ 2/5 એટલે કે 4 હતો. એમાંથી નવો ભાગ 3 બાદ કરતા એનો ત્યાગ આવે છે 1. તો આ આખી ગણતરીનો મતલબ શું નીકળ્યો? એ જ કે આસ્થા અને આહનાનો ત્યાગ 2:1ના પ્રમાણમાં છે અને આ જ પ્રમાણમાં નવો ભાગીદાર સોનું જે 10,000 રૂપિયા પાઘડીના લાવે છે એ આસ્થા અને આહના વચ્ચે વહેંચાશે. સિમ્પલ. ચાલો, ત્યાગનું પ્રમાણ તો મળી ગયું. હવે આપણે દાખલાના મેઇન પાર્ટ પર આવીએ, એટલે કે જરૂરી ખાતાઓ તૈયાર કરવા. ગભરાવાની જરૂર નથી. આપણે એક પછી એક બધા ખાતા બનાવીશું અને જોઈશું કે બધી વિગતો ક્યાં અને કેવી રીતે નોંધાય છે. શરૂઆત કરીશું પુનઃમૂલ્યાંકન ખાતાથી. આ ખાતું શું છે? સિમ્પલી, જ્યારે નવો પાર્ટનર આવે ત્યારે આપણે એસેટ્સ અને લાયબિલિટીઝની નવી એટલે કે આજના બજાર ભાવની કિંમત નક્કી કરીએ છીએ. જો કોઈ મિલકતની કિંમત વધે તો એ ફાયદો છે એટલે એને જમા બાજુ લખીશું અને ઘટે તો નુકસાન એટલે ઉધાર બાજુ.
અહીં જમીન મકાનનો વધારો જમા થયો અને યંત્રોનો ઘટાડો ઉધાર. છેલ્લે જે 9,000 રૂપિયાનો ચોખ્ખો નફો થયો એ જૂના ભાગીદારોને એમના જૂના પ્રમાણમાં વહેંચી દીધો. પુનઃમૂલ્યાંકન ખાતું પત્યા પછી વારો છે ભાગીદારોના મૂડી ખાતાનો. અહીં આપણે બધી જ અસરો એક જગ્યાએ ભેગી કરીશું. સૌથી પહેલાં એમની જૂની મૂડી, પછી સામાન્ય અનામત જે જૂના પ્રમાણમાં વહેંચાયો, પછી પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને હા, પેલું પાઘડીનું પ્રીમિયમ જે આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચ્યું. સોનુની નવી મૂડી પણ અહીં જમા થશે. બસ આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને દરેક ભાગીદારની નવી આખરી મૂડી મળી જાય. ઓકે, બધા જરૂરી ખાતાઓ તૈયાર છે. હવે આવે છે ફાઇનલ સ્ટેપ, જ્યાં બધું જ એકસાથે બંધ બેસશે. આ છે આપણા કામનો પુરાવો, નવું પાક્કું સરવૈયો. ચાલો જોઈએ કે આપણું અંતિમ ચિત્ર કેવું દેખાય છે. પણ પાક્કું સરવૈયો બનાવીએ એ પહેલાં એક નાનકડી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણતરી કરી લઈએ. નવી રોકડ સિલ્લક કેટલી છે આપણી પાસે? જુઓ, પહેલાં 5,000 રૂપિયા હતા. એમાં સોનું 50,000 રૂપિયા મૂડીના અને 10,000 રૂપિયા પાઘડીના રોકડા લાવ્યો. તો 5,000 વત્તા 50,000 વત્તા 10,000 એટલે ટોટલ થયા 65,000 રૂપિયા. અને આ રહ્યું આપણું ફાઇનલ બેલેન્સ શીટ. જુઓ, મૂડી દેવા બાજુ પર ત્રણેય પાર્ટનર્સની નવી કેપિટલ દેખાય છે, જે આપણે મૂડી ખાતામાંથી શોધી. અને મિલકત લેણા બાજુ પર બધી એસેટ્સ એમની નવી સુધારેલી કિંમત પર દર્શાવેલી છે. અને સૌથી મજાની અને સંતોષકારક વાત, જો બંને બાજુનો ટોટલ 2,39,000 રૂપિયા. એકદમ મેચ. આનો મતલબ કે આપણો દાખલો બિલકુલ સાચો છે અને બધી જ ગણતરીઓ પરફેક્ટ છે. દાખલો તો ગણાઈ ગયો, પણ પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. તો ચાલો ફટાફટ કેટલીક પ્રો ટિપ્સ જોઈ લઈએ જે તમને સામાન્ય ભૂલો ટાળવામાં અને સમય બચાવવામાં મદદ કરશે. આ એક ગોલ્ડન રૂલ છે. પરીક્ષાના પ્રેશરમાં ગડબડ ન થાય એ માટે હંમેશા એક સિસ્ટમ ફોલો કરો. પહેલાં શું કરવાનું? મૂડી અને રોકડની શરૂઆતની બાકી લખી દો. પછી અનામત વહેંચો. એના પછી પુનઃમૂલ્યાંકનના હવાલા ઉકેલો. અને પાઘડીનો હવાલો છેક છેલ્લે રાખો. આમ કરવાથી ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે. અને આ વાત ખાસ ગાંઠ બાંધી લેજો. પેઢીમાં જે પણ જૂનું અનામત કે નફો પડ્યો હોય એના પર હક કોનો? ફક્ત અને ફક્ત જૂના ભાગીદારોનો. અને એ પણ કયા પ્રમાણમાં? એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં. નવા ભાગીદારને એમાંથી કંઈ જ ન મળે. આ ભૂલ બહુ જ કોમન છે, એટલે ખાસ ધ્યાન રાખવું. અને છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. ઘાલખાદ અનામતનો હવાલો ઘણીવાર કન્ફ્યુઝ કરે છે, ખરું ને? તો વિચારો કે જો હવાલામાં શબ્દો થોડા બદલી નાખવામાં આવે, જેમ કે દેવાદારો પર 5% ઘાલખાદ અનામત રાખો, એના બદલે એમ લખ્યું હોય કે ઘાલખાદ અનામત 3,000 રૂપિયાથી વધારવી, તો એની ગણતરી અને પુનઃમૂલ્યાંકન ખાતા પર શું અસર થશે? આના પર વિચારવાથી તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. આશા છે કે આ સમજૂતી ઉપયોગી નીવડશે.